હેલો મિત્રો, ફરી એકવાર તમારા બધાનું મારી ચેનલ ઉપર સ્વાગત છે। તો મિત્રો, ફરીથી હું સોનમ વાંગચુક વિશે થોડી 4-5 મિનિટ તમને કંઈક જણાવવા માંગીશ, જે મને હાલ જ 10 થી 20 મિનિટ પહેલાં ખબર પડી છે કે આપના કાર્યકર્તા એવા શ્રી કેજરીવાલ દિલ્હી જંતર મંતર ખાતે પહોંચી અને સોનમ વાંગચુકના ખબર અંતર પૂછ્યા અને તેમની સાથે બેઠી વાતચીત કરી અને સોનમ વાંગચુકને હિંમત પણ આપી કે તમે ચિંતા ના કરશો અને તમારી સાથે છીએ। જેવી રીતે થોડાક દિવસ પહેલાં આપણા સુપરસ્ટાર વિલન એવા તેલુગુ, તમિલ, હિન્દી કઈ બી મૂવી હોય તેની અંદર વિલનનો રોલ નિભાવનારા એવા પ્રકાશ રાજ પણ પહોંચ્યા હતા અને ઘણા બધા એવા કાર્યકર્તાઓ, ઘણા બધા એવા મોટી હસ્તી તેમની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને તેમની સાથ સહકાર આપ્યો હતો। અને આજે તારીખ 16 જુલાઈ 2026ના રોજ આપના કાર્યકર્તા એવા શ્રી કેજરીવાલ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમને સોનમ વાંગચુકને હિંમત પણ આપી। અને હા મિત્રો, કેજરીવાલે કાંઈક મીડિયાની સામે એવો પણ પ્રસ્તાવ રાખ્યો છે, જે હું તમને સ્ક્રીન ઉપર એક 13 થી 14 સેકન્ડ વિડીયો બતાવું। તમે તેની અંદર જોઈ શકો છો કે કેજરીવાલે સમર્થનમાં મીડિયાની આગળ કેવું પ્રસ્તાવ મૂક્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાનને ઇસ્તીફા દેવો પડશે અને સોનમ વાંગચુકને કંઈક મોટો હોદ્દો મળશે, એવી ચર્ચા થઈ છે। તેના માટે તમે આ સ્ક્રીન પર વિડીયો હું હાલ સ્ટાર્ટ કરી રહ્યો છું। તમે પૂરો 15 સેકન્ડનો વિડીયો જુઓ અને પછી આપણે આગળ વાત કરીએ। धर्मेंद्र प्रधान को तो इस्तीफा देना चाहिए, लेकिन सोनम वांगचुक को देश का एजुकेशन मिनिस्टर बनाना चाहिए। તો મિત્રો, તમે વિડીયોની અંદર જોયું કે આપના કાર્યકર્તા એવા કેજરીવાલ સાહેબ મીડિયાની સામે પ્રસ્તાવ મૂક્યો, તમે જોઈ લીધું। અને હા મિત્રો, હું તમને ફરી એકવાર કહી દઉં કે આ લડાઈ સોનમ વાંગચુક પોતાના હક માટે નથી લડતા। તે ફક્ત ને ફક્ત જે પેપર લીક થયું છે અને જે હજારો લાખો વિદ્યાર્થીઓને જે નુકસાન પહોંચ્યું છે તેના માટે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને જેના કારણે પેપર લીક થયું છે અને જે ગુનેગાર છે તે સામે આવે અને શિક્ષા મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનને ઇસ્તીફા દેવો પડે અને ઇસ્તીફા તેમને આપવું જ પડશે। તેના માટે સોનમ વાંગચુક આ કાર્ય કરી રહ્યા છે। તેમને છેલ્લા 19 દિવસથી પાણી સિવાય અન્નનો દાણો એક પણ મોઢામાં મૂક્યો નથી। જેમ કે મિત્રો, મેં મારા આગલા જે આપણે સોનમ વાંગચુકના 2 આગલા પાર્ટની અંદર મેં તમને ઘણી બધી જાણકારી આપી હતી અને બસ લાસ્ટમાં હું આ પાર્ટની અંદર એટલું કહેવા માગીશ કે એક ખુશખબરી છે કે આ આંદોલનની અંદર તારીખ 20 જુલાઈ 2026ના રોજ જે હાલમાં જ આપણા તમિલનાડુના સીએમ બન્યા છે થાલાપતિ વિજય એન્ડ કોંગ્રેસના કાર્યકર્તા એવા રાહુલ ગાંધી બંને 20 જુલાઈ 2026ના રોજ વિદ્યાર્થીઓના ન્યાય માટે દિલ્હી જંતર મંતર ખાતે પહોંચવાના છે અને સોનમ વાંગચુકની ખબર અંતર પૂછશે અને તે પછી તેઓ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે આ આંદોલનનો હિસ્સો બનવાના છે। બસ આ પાર્ટની અંદર આટલું જ। અને હા મિત્રો, હું આગળના પાર્ટની અંદર મને કાંઈ નવી જાણકારી મળશે તો હું જલ્દીથી જલ્દી આગળનો પાર્ટ તમારી સામે રજૂ કરીશ। જો આના વિશે મને જલ્દીથી જલ્દી જાણકારી મળશે તેવી હું મહેનત કરીશ। અને હા મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને હા મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।